હરે કૃષ્ણ, જય દ્વારકાધીશ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15 પુરુષોત્તમ યોગ શ્લોક નંબર 17 લઈને 20 સુધીનું આપણે રિવિઝન કરીશું. શ્લોક નંબર 17. ઉત્તમા પુરુષસ્ત્વન્યા પરમાત્મેત્યુદારુતા યો લોકત્રયમાવિશ્ય વિભર્ત્ય વ્યય ઈશ્વરઃ. અનુવાદ જોઈએ. આ બંને ઉપરાંત એક પરમ પુરુષ પરમાત્મા છે, જેઓ સાક્ષાત અવિનાશી ભગવાન છે અને જેઓ ત્રણેય લોકમાં પ્રવેશ કરીને સર્વનું પાલન કરી રહ્યા છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પહેલાં કીધું કે ક્ષર અને અક્ષર. ઓકે, પતનશીલ અને અપતનશીલ બંને પ્રકારની બે કેટેગરી છે, બે પ્રકારના જીવો છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ બંને સિવાય પણ એક પરમ પુરુષ છે જે ભગવાન છે. જોજો, અહીં ભગવાન શ્રી કૃષ્ણ એમ નથી કહેતા કે હું, અત્યારે એમ જ કહે છે કે આના સિવાય, સ્વર અને અક્ષર સિવાય પણ એક પરમ પુરુષ છે જે ભગવાન છે. તે અવિનાશી છે, જેનો નાશ થઈ શકતો નથી, તેને ભગવાન છે. બરોબર. જેઓ ત્રણેય લોકમાં પ્રવેશ કરે છે અને બધા જીવોનું પાલન કરે છે. તો બધા જીવનનું પાલન પોષણ કરે છે. કઈ રીતના પાલન પોષણ કરે છે આપણે જોયું છે. ગામા વિશે છે પોતાની ધારેયમો ઓજસા પુષ્લામી ચૌષધિ સર્વા સોમ ભૂતવા રસાત્મકમ અહમ વૈશ્વાનરો ભૂતવા. બરોબર. તો સૂર્ય ચંદ્રમાંથી સગળી વનસ્પતિઓને પ્રકાશ આપે છે અને જીવરસ પ્રદાન કરે છે. જઠરમાં રહી અને જઠરાગ્નિ થઈને ભગવાન શ્રી કૃષ્ણ છે પાચન કરે છે. તો ત્રણેય લોકમાં આ જે ભગવાન છે એ પ્રવેશ કરીને દરેક જે સર્વે મતલબ દરેક જીવ છે એનું પાલન કરી રહ્યા છે. બરોબર. જોઈએ નેક્સ્ટ શ્લોક. શ્લોક નંબર 18. યસ્માક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. અનુવાદ જોઈએ. હું ક્ષર તથા અક્ષર બેઉથી પર છું, તેથી અને સર્વોત્તમ છું, તે કારણે હું આ જગતમાં તથા વેદોમાં પરમ પુરુષ તરીકે પ્રખ્યાત છું. હવે ભગવાન શ્રી કૃષ્ણ છે એ મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ, જે ગૃહ જ્ઞાન છે, ગુહ્ય જ્ઞાન, એ રિવીલ કરે છે. પહેલાં કીધું ક્ષર અને અક્ષર બે પ્રકારની કેટેગરી છે, બે પ્રકારના જીવો છે. પછી કીધું એક જે એવી વ્યક્તિ છે જે પરમ પુરુષ પરમાત્મા છે, જે ભગવાન છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ જે પરમ પુરુષ છે એ હું છું. બરાબર. હું જ ક્ષર તથા અક્ષરથી બેઉથી પર છું. ક્ષર અને અક્ષર બે જીવોથી એનાથી પર છું અને સર્વોત્તમ, સૌથી ઉત્તમ, બરાબર, સૌથી ઉત્તમ છું. તે કારણે જ હું આ જગતમાં તથા વેદોમાં પરમ પુરુષ તરીકે પ્રખ્યાત છું. એટલા માટે પરમ પુરુષ હોવાને કારણે એ આ જગતની અંદર, ભૌતિક જગત, આધ્યાત્મિક જગત અને સર્વે વેદોની અંદર ભગવાન શ્રી કૃષ્ણ છે એ પરમ પુરુષ તરીકે પ્રખ્યાત છે. બરોબર. પછી એ બ્રહ્મ સંહિતા હોય, ઉપનિષદ હોય, વેદ હોય, કોઈ પણ શાસ્ત્રો હોય, બરોબર, એમાં ભગવાન શ્રી કૃષ્ણ છે એ પરમ પુરુષ તરીકે પ્રખ્યાત છે. કારણ કે વેદોના સર્જનહાર, ઓકે, કમ્પાઇલર ઓફ વેદાસ એ છે ભગવાન શ્રી કૃષ્ણ. વેદોને જાણનાર પણ ભગવાન શ્રી કૃષ્ણ છે અને વેદો દ્વારા જાણવા યોગ્ય પણ ભગવાન શ્રી કૃષ્ણ જ છે. એટલા માટે વેદોમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ પરમ પુરુષ તરીકે પ્રખ્યાત છે. જોઈએ નેક્સ્ટ શ્લોક. યો મામેવમ સમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમં સ સર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત. જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે બધું જ જાણનારો છે. માટે હે ભરતપુત્ર, તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને, વિધાઉટ ડાઉટ, ઓકે, કોઈ પણ સંશય વગર જો કોઈ મનુષ્ય જાણી જાય કે ભગવાન શ્રી કૃષ્ણ જ ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, એ ભગવાન છે, પરમ પુરુષ છે, જે વેદોમાં કીધું છે એ સાચું છે, એ જાણી જાય છે કોઈ સંશય રહિત થઈ, વિધાઉટ ડાઉટ, એ કોઈ પણ મગજમાં ડાઉટ નથી રાખતો, તો તે બધું જ જાણનારો છે. જે ભગવાન શ્રી કૃષ્ણને જાણી જાય એ બધું જાણનારો છે. અથવા તો બધું કોણ જાણી શકે? જે ભગવાન શ્રી કૃષ્ણને જાણી શકે. બરોબર. તેમજ જો એ બધું જાણી જશે તો એ મનુષ્ય શું થશે?
પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. જો કોઈ વ્યક્તિ જો કોઈ મનુષ્ય આવું જાણી જશે કે ભગવાન શ્રી કૃષ્ણ જ છે એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, તો એ તરત જ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં પરોવાઈ જશે, ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં લાગી જશે. આનાથી બે વસ્તુ આપણને ખબર પડે. જો કોઈ ભગવાન શ્રી કૃષ્ણને જાણી જાય તો એવો વ્યક્તિ છે ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં જોડાઈ જાય છે. અથવા તો કોણ ભગવાન શ્રી કૃષ્ણને જાણી ગયું છે? જો ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં જોડાયેલો છે એ ભગવાન શ્રી કૃષ્ણને જાણે છે. તો આ રીતના આપણે સમજી શકીએ છીએ. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણે કહે છે સંશયરહિત થઈને, વિધાઉટ ડાઉટ જો કોઈ વ્યક્તિ એવું સમજી જાય કે ભગવાન શ્રી કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, તો એ બધું જાણનારો છે અને એ સંશયરહિત થઈને ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં લાગી જાય છે, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં પરોવાઈ જાય છે. ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમ ઇદમુક્તમ મયા નઘ એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત કૃતકૃત્યશ્ચ ભારત કૃતકૃત્યશ્ચ ભારત. હે નિષ્પાપ, આ વૈદિક શાસ્ત્રનો સર્વાધિક ગુપ્ત ભાગ છે. ઓકે, મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ તે મેં હવે પ્રગટ કર્યો છે. જે કોઈ મનુષ્ય આને સમજી જાય છે તે બુદ્ધિમાન થઈ જશે તથા તેમના બધા જ પ્રયાસો સંપૂર્ણ થઈ જશે. કૃતકૃત્યશ્ચ ભારત, બધા પ્રયાસો સફળ થઈ જશે. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અર્જુનને નિષ્પાપ, પાપથી રહિત હે અર્જુન, વૈદિક શાસ્ત્રનો સર્વાધિક ગુપ્ત ભાગ છે. ઓકે, મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ છે, અતિ ગુપ્ત જ્ઞાન છે આ, બરોબર. તે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મેં તારી સામે આજે પ્રગટ કર્યું છે. જો કોઈ મનુષ્ય આને સમજી જાય છે તે શું થઈ જશે? બુદ્ધિમાન થઈ જશે, મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન થઈ જશે. તો એ બુદ્ધિમાન થઈ જશે અને તેના દરેક પ્રયાસો છે સંપૂર્ણ થઈ જશે. કૃતકૃત્યશ્ચ ભારત, કૃતકૃત્યશ્ચ ભારત, દરેક પ્રયાસો સંપૂર્ણ થઈ જશે અને એ સક્સેસને પ્રાપ્ત કરશે. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણને નિષ્પાપ કહીને બોલાવે છે અને કહે છે કે આ દરેક જે શાસ્ત્રો છે, ઉપનિષદ છે, વેદો છે, પુરાણો છે, એમાંથી સર્વે શાસ્ત્રોમાંથી મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ, સર્વોત્તમ ગુપ્ત જ્ઞાન છે ભગવાન શ્રી કૃષ્ણ કે છે હું આજે તારે સામે પ્રગટ કર્યું છે. જો કોઈ આ મનુષ્યને સમજી જશે તો એ બુદ્ધિમાન થઈ જશે અને એના પ્રયાસો બધા સંપૂર્ણ થઈ જશે. હરે કૃષ્ણ, જય દ્વારકાધીશ. શ્રીમદ ભગવદ્ ગીતાની જય.